લોકડાઉન જ્યારે શરૂઆત થઈ ત્યારે પહેલાના દિવસોમાં આપણને ઘણો બધો પ્રોબ્લેમ થયો. આપણે એને સ્વીકારી ન શક્યા, આજે નહીં તો કાલે લોકડાઉન તો ઉઠાવવું જ પડશે, ક્યાં સુધી ચાલશે, આવા બધા આપણા વિચારો આવતા હતા. પછી આપણે ધીરે ધીરે એને સ્વીકારતા ગયા અને હવે આપણે એ પોઈન્ટ પર આવ્યા છે કે જ્યાં આપણને માટે લોકડાઉન એ ડિસ્ટર્બિંગ નથી, પણ લોકડાઉન પૂરું થશે તો આગળ જઈને આપણે શું કરીશું એ વધારે ચિંતાજનક થઈ રહ્યું છે. તો લોકડાઉનના લીધે જે માનસિક સ્વાસ્થ્ય પર આપણે અસર થઈ છે એ આપણે આપણામાં ઇનગ્રેન કરી ચૂક્યા છે. તો ઇનગ્રેન કરતા કરતા આપણું મગજ એના માટે ટ્રેન થઈ ગયું છે, જે હવે આપણને એ અઘરું નથી લાગી રહ્યું, પરંતુ જ્યારે નોર્મલસી તરફ જઈશું તો એના લીધે આપણને અસર થશે એ આપણે ડિફિકલ્ટી થઈ રહી છે. લોકડાઉનના લીધે એક ઇરિટેબિલિટી, ગુસ્સો, ચીડિયાપણું, એંગર એ બધું આપણામાં વધ્યું છે. એન્ઝાઇટી બહુ વધી ગઈ છે. ઘણા બધા પેશન્ટ્સ નથી પેશન્ટ્સ પણ એન્ઝાઇટીના પેશન્ટ્સ થઈ ગયા છે, કારણ કે લોકોને એક ઇનસિક્યોરિટી છે ફ્યુચર માટે કે કેવી રીતે એમાં કોરોનાથી એ લોકો આગળ બચશે. ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટીઝ છે, જોબની ઇન્સિક્યોરિટી છે, પૈસાની. ઘણા લોકોના પરિવારજનો ઘરડા છે, એના લીધે અમને ઘણી ચિંતા છે કે આ લોકોના સ્વાસ્થ્યના લીધે અમે શું કરશું. તો આ બધી ચિંતાઓના આપણા મગજ ઉપર એક પછી એક પ્રહરો થાય છે, અને જ્યારે આ વસ્તુ રિપીટેડલી એ જ્યારે મગજમાં ચાલે તો એક થોટ્સની પેટર્ન બને, અને એ રિપીટેટિવ થોટ્સ જો ચાલ્યા કરે તો પછી આપણે એ માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય. એઝ બીકોઝ કે આપણું શેડ્યુલ મોનોટોનસ છે. આપણું હમણાંનું શેડ્યુલ એકદમ એમ કહેવાય કે એકદમ જ પ્રેડિક્ટેબલ શેડ્યુલ છે. ઇવન ઇટ ઇઝ સો પ્રેડિક્ટેબલ કે આપણને એ પણ નથી ખ્યાલ રહેતો કે કયો દિવસ છે, આજે સોમવાર છે કે રવિવાર છે. સો વી આર ફોલોઈંગ ધીસ મોનોટોનસ શેડ્યુલ, અને એને કારણે એક બેકગ્રાઉન્ડ પિક્ચર તમે કહી શકો કે એક ડેસ્કટોપ બેકગ્રાઉન્ડની જે ફોટો આપણા મગજમાં બેસી ગયો છે, ચિંતા, અને એ વારે વારે આપણા મગજની સામે આવ્યા કરે છે. તો આપણે એનાથી વધારે ડિપ્રેસ થઈએ છીએ, વધારે ફ્રસ્ટ્રેટ થઈએ છીએ, કારણ કે રોજ જ ન્યૂઝમાં આટલા લાખ કરોડ માર્કેટ તૂટશે, આટલા લાખ કરોડ, આટલી લાખો જોબ જશે, આ બધી વસ્તુનું બ્રેઇન પર એટલું બધું બોમ્બાર્ડમેન્ટ થાય છે કે હવે આપણે એ ફેક્ટ્સ ડાયજેસ્ટ કરતા એક પોઈન્ટ પર પહોંચી ગયા છે કે ઇટ ડઝન્ટ મેટર. તો આ એક એક્સ્ટ્રીમ નેગેટિવિટીનો જે પોઈન્ટ છે, એનાથી આપણે ડિપ્રેશનમાં ન જઈએ, એનાથી આપણે માનસિક બીમારીના શિકાર ન થઈએ, એ બહુ મહત્વની વસ્તુ છે, એ સમજવી જોઈએ. what we can do, see, we are not all patients right now. આપણે અમને કઈ બધા ડિપ્રેશન કે એન્ઝાઇટીના પેશન્ટ્સ નથી થઈ ગયા, પરંતુ આપણે જો આ વસ્તુથી બચવા માંગતા હોઈએ તો આપણે મેન્ટલી પોતાની જાતને એક તૈયાર કરવું પડશે. આ વોર આપણે જે લડી રહ્યા છે એ ઘરે રહીને મેન્ટલી આપણે જો સ્ટ્રિક્ટ રહીશું, મેન્ટલી આપણા થોટ્સ ઉપર આપણે એક ફિલ્ટર રાખીશું તો વી કેન ઇઝીલી સેવ અવરસેલ્વ્સ. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે વી હેવ ટુ ફોલો એક શેડ્યુલ. આપણે એક શેડ્યુલ બનાવવું પડે, આપણી પોતાની જાત માટે એક શેડ્યુલ બનાવવું પડે કે જે આપણે ફોલો કરીએ. હમણાં લોકડાઉન માટે પણ અને લોકડાઉન પતી ગયા પછી પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જ્યારે ફોલો કરવાનું આવશે, ઘણા સમય સુધી આપણે ઘરની બહાર જવાનો સમય ઓછો રહેશે. તો એ શેડ્યુલ જો આપણી પાસે હશે તો આપણે એ ફોલો કરશું તો આપણે એક હેલ્પલેસનેસની જે હમણાં ફિલિંગ છે તે આપણે નહીં અનુભવીએ. તો એ શેડ્યુલમાં ઇમ્પોર્ટન્ટ છે કે એક્સરસાઇઝ હોવી જોઈએ, લાઇટ એક્સરસાઇઝ, સો દેટ કે ઇટ હેલ્પ્સ અસ ટુ keep the blood circulation going. Secondly, it is very important કે આપણે બેલેન્સ ડાયટ લઈએ, હેલ્ધી ડાયટ લઈએ, અને we have to keep ourselves engaged. It is very important કે આપણે ન્યૂઝ ના જોઈએ. ટીવી ચેનલોનું તો કામ છે ન્યૂઝ બતાવવું, પણ ઇટ ઇઝ નોટ સપોઝ કે આપણે જોયા કરીએ. સો એક લિમિટેડ ટાઈમ, એક ફિક્સ ટાઈમ રાખીએ. ઇવનિંગ ટાઈમ ઇઝ ધ બેસ્ટ, કારણ કે ત્યારે જ નવી ઇન્ફોર્મેશન આવતી હોય છે, તો તમે ત્યારે જ ન્યૂઝ જુઓ. બાકીના ટાઈમમાં યુ કેન વોચ અધર પ્રોગ્રામ્સ, ઓર યુ કેન ઇવન ડુ અધર એક્ટિવિટીઝ. સ્કિલ બિલ્ડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે સ્કિલ બિલ્ડિંગથી બે વસ્તુ થાય. એક તો આપણે નવી વસ્તુ શીખીએ, અને બીજું ઇફ યુ આર લર્નિંગ ન્યૂ થિંગ્સ, દેન આપણા બ્રેઇનમાં એન્ડોર્ફિન્સ રિલીઝ થાય, and those endorphins are helping us to fight against depression. એટલે આપણે જ્યારે કોઈ નવી સ્કિલ ડેવલપ કરીએ, ફોર એક્ઝામ્પલ કુકિંગ, or if we are going to learn new language or learning music, or જે આપણને હોબી હોય પણ આપણે લર્ન કરીએ તો આપણે એનાથી આપણા બ્રેનને ટ્રેન કરીએ છીએ, અને ટ્રેન થવાથી બ્રેન જે પ્રોસેસમાંથી પાસ થાય, ઇટ હેલ્પ્સ અસ ટુ બી મોર રિઝિલિયન્ટ. આપણા મગજને બહુ સ્ટ્રોંગ અને સ્ટ્રેન્થન કરવામાં હેલ્પ કરે, તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું, we are all doing everything, like we are doing meditation, yoga, pranayam, so that is helpful not in just કે આપણો માનસિક તાણ ઓછું થાય, પણ એનાથી આપણું બ્રીધિંગ ઇમ્પ્રૂવ થશે. કોરોનામાં બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એસ્પેશિયલી લંગ્સનું જે પલ્મરી ફંક્શન છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સો ઇફ યુ આર ડુઈંગ બ્રીધિંગ એક્સરસાઇઝીસ, દેટ વિલ હેલ્પ યુ ટુ ફાઇટ અગેન્સ્ટ દેટ. અને સાથે સાથે એન્ઝાઇટીમાં પણ બ્રીધિંગનો રોલ છે. જે અમારા એન્ઝાઇટીના પેશન્ટ્સ હોય છે એને અમે ડીપ બ્રીધિંગ ફોલો કરવા કહીએ છીએ, કે જ્યારે અમને પેનિક એટેક્સ આવતા હોય
So they should sit down and practice deep breathing for 4 to 5 minutes. So deep breathing exercises તમને એન્ઝાઇટીની સામે લડવા માટે પણ ઘણી મદદ થશે. પછી એક બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરવું જોઈએ આપણે. ગ્રેટિટ્યુડ ઇન ધેટ સેન્સ કે આપણે જે આપણા બીજી જીવનમાં આજ સુધી આપણને ક્યારેય એવો ટાઈમ નથી મળ્યો કે આપણે જે લોકો આપણને મદદ કરી છે આપણા લાઈફમાં આગળ આવવા માટે એને આપણે થેન્ક યુ કહીએ, અને એને કારણે વી હેવ ફોરગોટન ઓલ ધેમ. સો નાઉ વોટ વી કેન ડુ ઇઝ કે આપણે ગ્રેટિટ્યુડ બિલ્ડિંગ એક્સરસાઇઝ કરીએ કે જેમાં વી રાઇટ ડાઉન નેમ ઓફ પીપલ હુ હેવ હેલ્પ્ડ અસ થ્રુ આઉટ અવર લાઈફ, અને ઇફ પોસિબલ વી કેન કોલ ધેમ અપ and we can say them કે ભાઈ because of you I'm at this position. So if we doing this exercise, આપણા માઇન્ડમાં એક રિલેશનશિપ ડેવલપ થશે, ગ્રેટિટ્યુડની ફિલિંગ ઊભી થશે, એક આભાર માનવાની ફિલિંગ ઊભી થશે, and that will help us to feel more positive. ફ્યુચર માટે પણ આપણે પોઝિટિવિટી ઉત્પન્ન થશે આપણા માઇન્ડમાં. સો આવી બધી વસ્તુ યુનિક વસ્તુ કરવાથી we will help ourselves to remain more focused. Other thing which is very important is to prevent ourselves from going into depression and anxiety is that we have to ventilate. શેર કરો તમારા મગજની જેટલી બી ફિલિંગ્સ છે, થોટ્સ છે, પેન્ટઅપ ના કરો. રિલેટિવ્સ સાથે શેર કરો, ફ્રેન્ડ સાથે શેર કરો. વોટ્સએપ પર ચેટ કરવા કરતા ઇફ યુ આર કોલિંગ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કારણ કે તમે બોલશો તો તમારા મોઢામાંથી નીકળશે અને તમારા કાનમાં ફરી સંભળાશે. સો યુ વિલ બી મોર અવેર ઓફ વોટ યુ આર થિંકિંગ. એટલે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ યુ કીપ આઉટ વેન્ટિલેટિંગ વોટ યુ આર ફિલિંગ, વોટ યુ આર થિંકિંગ. You can write it down also, but you have to get it out of the mind. And what we have to do, especially with children, is that કે આપણે એમને ઘરમાં અમને અકળાતા હશે, ઘરમાં અમને એક રીતે એમને મજા પણ આવતી હશે કે પેરેન્ટ્સ છે ઘરમાં, પણ એક રીતે અકળાતા બી હશે. સો વી હેવ ટુ કાઇન્ડ ઓફ મેક ધેમ અવેર કે આ જે સિચ્યુએશન છે ઇટ ઇઝ ટેમ્પરરી, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી પરમેનન્ટ. આગળ જઈને પાછું બધું નોર્મલ થશે. આપણે એમને હોપ આપવી જરૂરી છે. એટ ધ સેમ ટાઈમ વી ઓલ્સો હેવ ટુ મેક ધેમ અન્ડરસ્ટેન્ડ કે આપણું શેડ્યુલ આગળ જઈને પાછું નોર્મલ થશે, તેના માટે મેન્ટલી પ્રિપેર્ડ હોવું જોઈએ. કારણ કે જો હવે લોકડાઉન લિફ્ટ અપ થશે તો દેટ ઇટસેલ્ફ વિલ બી વેરી ટ્રોમેટિક ફોર ધેમ. They are not used to this normal life. They have forgotten their normal life. એટલે જ્યારે નોર્મલ લાઈફ ચાલુ થશે આપણી, તો સ્કૂલે જવાનું આવશે, ઘરની બહાર જવાનું આવશે, તો that will be again a big event for them to understand. એટલે લોકડાઉન હવે કમ્ફર્ટ ઝોનમાં થઈ ગયું છે. કમ્ફર્ટ ઝોન આપણે તોડીને આગળ બહાર જઈને આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરીને આપણી નોર્મલ લાઈફ જીવવાની છે. તેના માટે મેન્ટલી પ્રિપેર રહેવું જરૂરી છે. બીજું, આપણે પોતાની જાત પર એમ્બિશિયસ હોવું સારું છે, પણ ઓવર એમ્બિશિયસ નહીં હોવું જોઈએ. બીકોઝ કે ઘણીવાર આપણને શું થાય કે બીકોઝ અમને આપણે ઘરે છીએ તો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે, તો ઘણા લોકો જે કોમ્પિટિટિવ છે કે હું આ કરી લઉં, હું નવી વસ્તુ શીખી લઉં, હું પેલું કોર્સ કરી લઉં, ફાઇન, દેટ ઇઝ ગુડ. બટ એટ ધ સેમ ટાઈમ ડોન્ટ બી સો મચ હાર્શ ઓન યોર સેલ્ફ કે પછી તમને ડિસઅપોઇન્ટમેન્ટ જ્યારે આવે તો યુ બીકમ વેરી મચ ફ્રસ્ટ્રેટેડ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે પોતાની જાત સાથે ફ્લેક્સિબલ રહીએ. આપણે ઘણું બધું કર્યું છે અને ઘણું બધું આગળ કરીશું. ધીસ ઇઝ અ ટાઈમ વેર વી હેવ ટુ refresh our energies and recoup ourselves, so that કે આગળ જ્યારે ફરી we are going to face our challenges in life, we are at our optimum best. એટલે it is very important કે we take things in a stride as we go on. We have to balance things, and at the same time we also have to remember કે ભાઈ આ એક તબક્કો છે આપણી લાઈફનો જે આપણે જીવનભર યાદ રાખીશું, પણ એનાથી આપણે ડિસ્ટર્બ નથી થવાનું. આ એક આપણા માટે ટ્રીટમેન્ટ છે જેનાથી આપણે કોરોના વાયરસ સામે ઇમ્યુનિટી ડેવલપ કરી રહ્યા છે, જેનાથી આપણે બચી રહ્યા છે. સો દેટ કે આગળ જઈએ તો આપણે આનાથી વધારે સ્ટ્રોંગ બનીને બહાર આવી શકીએ. અને બીજું કે લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ઇફ વી આર, ધીસ ઇઝ નોટ સમ મેજિક, કોઈ મેજિક પિલ સોલ્યુશન નથી કે આ ટેબ્લેટ લઈ લો એટલે યુ આર ગોઈંગ ટુ બી ઓકે. વી હેવ ટુ હેવ અ બેલેન્સ્ડ એપ્રોચ કે ભાઈ things are going to be not normal like before, so we have to understand કે what is important and what we don't what is not important. જો આપણે બેલેન્સ કરીશું તો આપણે સ્ટ્રેસથી દૂર રહીશું, અને સ્ટ્રેસથી દૂર રહીશું તો આપણે આગળ કામમાં આગળ વધી શકીએ. So this was my short message to you regarding what is effect of corona on our mind. Now if we can have some questions, or we can continue with the discussion. Questions we will have at the end. I request all the participants કે chat window માં આપના questions આપ લખી શકો છો, so that right time પર આપણે એને પૂછી શકીએ. Thank you very much Dr. Nisarg, that was wonderful. મોદી સાહેબે મેન્ટલ લોકડાઉન વિશે જરાક બી કહ્યું નથી, ફિઝિકલ લોકડાઉન વિશે જ કહ્યું છે. શોર્ટ એન્ડ સ્વીટ તમે બધું જ સમજાવી દીધું. Now I request Jaimin Sheth to please introduce our second speaker, Dishank Shah, Dr. Dishank Shah. Jaimin bhai, please. થેન્ક યુ પ્રજ્ઞેશભાઈ. ડોક્ટર દિશાંક શાહ બીજે મેડિકલમાંથી ગ્રેજ્યુએટ થયા છે
એમડી મેડિસિન છે, અત્યારે જનરલ પ્રેક્ટિશનર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે શ્રી ક્લિનિક અને શ્રી હોસ્પિટલ બંને ચલાવી રહ્યા છે, અને સુરતમાં પણ ઘણી બધી હોસ્પિટલમાં એઝ અ વિઝિટિંગ ડોક્ટર તરીકે જઈ રહ્યા છે. તો વધારે અને એમની ડિટેલ વિશે આપણે એમનાથી સાંભળીએ. ઓવર ટુ ડોક્ટર દિશાંક શાહ. Yes, Dr. Dishank. Am I audible? Please. યસ. Perfectly audible. જય શ્રી કૃષ્ણ ટુ એવરીબડી. એસવીવીપીમાં બહુ સમય પછી બધાની સાથે વાત કરવાનો મોકો મળ્યો છે, અને આ એક એવી સમય અત્યારે ચાલી રહ્યો છે જે કદાચ બધાની જીવનમાં એક જ વાર કે પહેલી જ વાર આવી શકે, અને આપણે આશા રાખીએ કે આવો સમય વારંવાર નહીં આવે, કારણ કે શારીરિક, માનસિક, સામાજિક બધી જ રીતે શ્રમ આપનારો સમય છે. હું ફિઝિશિયન છું, અને અત્યારે સૌથી વધારે કામ અમારું જ છે, કારણ કે અમે બે રીતે અત્યારે પેશન્ટોને જોઈ રહ્યા છે. એક તો પેનિક સિચ્યુએશન, જે ડોક્ટર નિસર્ગે બહુ સારી રીતે સમજાવ્યું, અને એક છે એકચ્યુઅલ ઇલનેસ. સાયકેટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ નહીં જવું, કારણ કે એ આપણે વાત થઈ છે. વી વિલ સ્ટાર્ટ વિથ ધ ફિઝિકલ પોઈન્ટ ઓફ વ્યૂ. તો સૌથી પહેલા લોકડાઉનમાં આપણે કરવાનું શું છે, લોકડાઉનની શરીર પર શું ઇફેક્ટ છે, અને લોકડાઉનની બીજી બધી શું અસર છે, એના પર આપણે થોડીક વાત કરીશું. તો લોકડાઉનને કારણે ડાયાબિટીક પેશન્ટોની એક્સરસાઇઝ ને બધું બંધ થયું છે. લોકડાઉનની અંદર તમે ઘરમાં જ છો, એટલે ઓબ્વિયસલી તમારો આહાર બી વધ્યો છે. આહારમાં કાળજી પણ થોડીક ઓછી થઈ છે, એટલે શુગરના આંકડા પણ ઉપર નીચે થયા છે. આપણા જેટલા બી ડાયાબિટીક પેશન્ટ છે કે જેટલા બી કાર્ડિયાક પેશન્ટ છે, એ લોકોને નમ્ર વિનંતી કે જ્યારે તમે ખાઈ રહ્યા છો ત્યારે એવું વિચારીને ખાઓ કે આ મેં ખાધું અને એમાં એક્સરસાઇઝમાં આટલું બળી ગયું, તો જે રહ્યું એટલું જ ખાઓ. એટલે એનાથી થશે શું કે તમારા શુગરના આંકડા વધઘટ થશે નહીં, અથવા ઓછા વધઘટ થશે, તો એનાથી માનસિક અસર પણ નહીં આવશે. પ્લસ લોકડાઉન ખુલ્યા પછી તમારે ડોક્ટર તરફ જે ધસારો કરવો પડશે તે પણ કરવો નહીં પડે. તમે તમારા ઘરમાં અડધો કલાક, 1 કલાક હળવી એક્સરસાઇઝ પણ કરી જ શકો, કરવી જ જોઈએ. સારી વાત એવી છે કે લોકડાઉનમાં બધો જ સમય આપણો છે, એટલે સવાર ઉઠીને કરો કે બપોરે કરો કે રાત્રે કરો, એનાથી કઈ જાજો ફરક પડતો છે નહીં, પણ કસરત તો તમે કરજો જ. બીજી અગત્યની વસ્તુ, જરાક પણ શરદી ખાંસી થાય છે તો લોકોને કોરોનાના સપના આવી જાય છે. મહેરબાની કરીને આપ સૌને એક નમ્ર વિનંતી, કોરોના એવી રીતે નહીં લાગી જાય. કોરોના લાગવા એક હિસ્ટ્રી જરૂરી છે, એક કોન્ટેક્ટ ટ્રેસિંગ જરૂરી છે, અને એક કાળજી જરૂરી છે. આજે આપણે જોઈએ તો ભારત દેશમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને આગળ જે સ્વાઇન ફ્લૂ આવેલો, એની મોર્ટાલિટી આના કરતા ક્યાંય ગણી વધારે હતી. કોરોનાથી તકલીફ એવી છે કે કોરોના ઝડપી ચેપી ફેલાય છે, એટલે લોકોને ડર લાગે છે. આપણે બધા સમાચારમાં જોઈએ છે કે ભાઈ 80% કે 70% પેશન્ટો એસિમ્પ્ટોમેટિક છે, કે જેને કોઈ લક્ષણો નથી. બરાબર, તો એક સવાલ એવો આવે છે કે એ લક્ષણો છે નહીં, તો આપણે બચવું કેવી રીતે? એ લક્ષણો જેને છે નહીં છતાં બી જે પેશન્ટ વાયરસ લઈને ચાલે છે, તો એને ઓળખવો કેવી રીતે? આપ સૌને એક સ્પષ્ટ હકીકત તમને હું જણાવીશ. એવું દર્દી કે જે વાયરસ લઈને ચાલે છે પણ જેને સિમ્ટમ નથી, જેને એસિમ્પ્ટોમેટિક કેરિયર કહેવાય, એને શોધવાનો કોઈ જ રસ્તો નથી. પણ આપણે એ પેશન્ટથી કેવી રીતે બચી શકીએ? તો આપણે આપણી પોતાની જ ટેવોથી એ પેશન્ટથી બચી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને કોરા હાથે ટચ કરવું નહીં. બરાબર છે, કારણ કે વાયરસની અલગ અલગ સપાટી, લોખંડ છે, પ્લાસ્ટિક છે, કે ભાઈ લેપટોપ છે, મોબાઈલ છે, એ બધી વસ્તુઓ પર સર્વાઈવલ ઇઝ ડિફરન્ટ.
એટલે તમે કોઈ પણ વસ્તુને ટચ કરો છો તો બેર હેન્ડેડ ટચ નહીં કરો. ઓલવેઝ વેર ગ્લોવ્સ. કોઈ પણ જગ્યાએ બહાર શાકભાજી લેવા જાઓ છો કે ભાઈ પોતાની ઓફિસ આવતીકાલથી તો શોપ બી ખુલી જવાની છે, બરાબર છે, તો શોપ પર કોઈ વસ્તુની શોપિંગ કરવા જાઓ છો, આવીને 20 સેકન્ડ માટે હાથને પ્રોપર વોશ કરો. હું હજી જરાક આગળ વધીશ. આવીને બાથ જ લઈ લો અને તમારા જે કપડા છે એ પહેરેલા કપડા ભલે એક દિવસમાં 3 જોડી તમારે યુઝ કરવી પડે, પણ બધા કપડાને ધોવામાં નાખો. ત્રીજી વસ્તુ, અત્યારે જાત જાતની લોકવાયકાઓ છે કે આ ઉપચારથી આ સારું થાય છે, ફલાણા ઉપચારથી કોવિડ લાગતો નથી, કોવિડ લાગ્યા પછી આ દવા આપવાથી પેશન્ટ સારું થાય છે. હજી સુધી દુનિયામાં કોવિડનો ડિસિસિવ ઉપચાર શોધાયો નથી. હાઇડ્રોક્સી ક્લોરોક્વિન કરીને જે દવા વચ્ચે વેગ પકડ્યો હતો, એ દવાના પણ રિપોર્ટ એવા છે કે ધેટ ડ્રગ ઇઝ નોટ યુઝફુલ. આઈ રિપીટ, એ દવા કોરોનામાં કામ કરતી નથી. બરાબર છે. કોરોનામાં શું કરે કામ? તો તમારી પોતાની રોગ પ્રતિકારક શક્તિ અને ફક્ત શક્તિ. એના માટે સીનાબેન શું ખાવાનું છે, શું નહીં ખાવાનું, એ બધું આપણને સમજાવવાના છે. પણ શક્ય હોય ત્યાં સુધી સારો આહાર લો, સરસ આહાર લો અને પૌષ્ટિક આહાર લો. તાવ આવે છે તો પેરાસિટામોલ લો, ગરમ પાણીના કોગળા કરો, હળદરવાળું દૂધ પીઓ, તુલસીના પાંદડા ખાઓ. આ બધી વસ્તુઓથી તમારી રોગ પ્રતિકારક શક્તિ ઇમ્પ્રુવ થશે. એન્ટીઓક્સિડન્ટ્સ લો. પણ કોઈ પણ એડવર્ટાઇઝ કે સોશિયલ મીડિયા થ્રુ એવી વાત આવે છે કે આ દવા લેવા માંડો, આપ સૌના ડોક્ટરને પૂછ્યા વગર કોઈ પણ દવા કામ વગર લેવી નહીં. બીજી વસ્તુ, અત્યારે તો લોકડાઉનમાં છો, અત્યારે તમે સેફ છો. લોકડાઉન ખુલ્યા પછી જ બધી ઇશ્યુ ક્રિએટ થવાના છે. લોકડાઉન ખુલ્યા પછી અસામાન્ય કાળજી રાખવી બહુ જ જરૂરી છે. હું જ્યારે અસામાન્ય કાળજીની વાત કરું છું ત્યારે એ કાળજી તમારા ઘરના દરવાજાથી શરૂ થાય છે. તો તમારા ઘરના દરવાજા સુધી એ બધી જ કાળજી લેવાની છે. કોઈ પણ વસ્તુને કે વ્યક્તિને કારણ વગર અડકવું નહીં. મિનિમમ 2.5 થી 3 ફૂટના અંતરથી જ વાત કરવી. લોકડાઉન ખુલ્યા પછી પણ જરૂરિયાત વગર ઘરની બહાર નીકળવું નહીં. જ્યાં સુધી તમને એવા સમાચાર મળે કે હવે તમારા શહેરમાં કોરોના ટ્રાન્સમિશન રેટ 0 છે, 0, ત્યાં સુધી એ બધી જ કાળજી રાખવી ફરજિયાત છે. એક ઉદાહરણ તરીકે કે ભાઈ મારી ઉંમર 35 વર્ષની છે, મને કોરોના લાગે છે તો મારા એજ ગ્રુપ પ્રમાણે મને કોમ્પ્લિકેશન હોવાની શક્યતા ઓછી છે. પણ જો આ જ કોરોના હું બીજા કોઈ ઓલ્ડ એજ વ્યક્તિને હું ગિફ્ટ કરું છું તો એને કોમ્પ્લિકેશન આવવાની શક્યતા બહુ વધારે છે. એટલે લોકડાઉન જેવી વસ્તુ તમારા માટે જેટલી કામની છે એના કરતા ક્યાંય વધારે તમારા કુટુંબીજનો માટે વધારે કામની છે. કારણ કે તમારા કુટુંબોમાં બધી જ જગ્યાએ એકની એક વ્યક્તિ એવી હોય છે કે જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, જેની સાથે જ તમે રહેતા હો છો. એટલે એમના પોતાના સ્વાસ્થ્ય માટે અને તમારા સ્વાસ્થ્ય માટે લોકડાઉનમાં રહેવું, સોશિયલ ડિસ્ટન્સિંગમાં રહેવું બહુ જ જરૂરી છે. બીજી વસ્તુ, હવે જે નોર્મલ થવાનું છે તે નોર્મલ નથી થવાનું. એના માટે એક ટર્મિનોલોજી આપવામાં આવી છે, ન્યૂ નોર્મલ. ન્યૂ નોર્મલ એટલે તમે જે બહાર નીકળી રહ્યા હતા, તમે જે બધાને મુલાકાત કરી રહ્યા હતા, જે તમે થિયેટર્સમાં જઈ રહ્યા હતા, જે તમે મોલમાં જઈ રહ્યા હતા, એ બધું હવે ઘણા લાંબા સમય સુધી થવાનું નથી. કારણ કે કોઈ વ્યક્તિ એવું કહી નહીં શકશે કે આની પાસે કોરોના છે કે નથી. એટલે તમારે એવું જ ગણીને ચાલવું પડશે કે તમારા સંપર્કમાં આવનારા બધા જ વ્યક્તિ અસરગ્રસ્ત છે, તો જ તમે છૂટા રહી શકશો. અધરવાઇઝ તમને તકલીફ થશે. ત્રીજી વસ્તુ, કોરોના થાય છે તો ગભરાઈ જવાની પણ જરૂર નથી. તમારી રોગ પ્રતિકારક શક્તિ જો સારી છે તો તમારા શરીરનું વાયરસ કઈ જ બગાડી લેવાનો નથી. એટલે એવા ભયમાં જીવવું કે કોરોના આવ્યો એટલે આપણે ગયા
તે સદંતર ખોટી વાત છે. આ બધી વસ્તુઓ એવી છે કે એક એજ ગ્રુપ છે લેસ ધેન 10 years અબોવ 60 years. આ બે એજ ગ્રુપ એવા છે કે જેમાં મોર્ટાલિટી, જેમાં મૃત્યુઆંક ઘણો વધારે છે. સરકાર આ બધું કરી રહી છે એસ્પેશિયલી આ લોકોને માટે. બરાબર. ચોથી વસ્તુ, હમણાં લોકડાઉન ખુલશે એટલે તરત જ લોકોના કામ ધંધા ચાલવાના નથી. અત્યારે જસ્ટ કે ભાઈ જે લોકો રોજ જ કમાય છે ને રોજ જ ખાય છે, એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે થોડીક છૂટછાટ આપી છે. હું સૌને નમ્ર વિનંતી કરું છું આ માધ્યમથી કે તમને જરૂરી લાગે, તમને એમ લાગે કે તમારી દુકાનમાં કે તમારા ધંધાના સ્થળે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ ફાળવી શકશો અહીંયાથી લઈને 6 મહિના સુધી, તો જ તમારા વ્યવસાયના સ્થળે જજો, અધરવાઇઝ તમે નહીં જતા. કારણ કે તમને તમારા વ્યવસાયમાં એકવાર વ્યસ્ત થઈ ગયા પછી આ બધી વસ્તુઓની આપણને આદત નથી. કહેવાનો અર્થ એ છે કે કોરિયા કે ભાઈ જે વેલ એજ્યુકેટેડ ને વેલ ડિસિપ્લિન કન્ટ્રીઝ છે, એ લોકો આ બધી વસ્તુઓ કોરોનાની એબ્સન્ટમાં બી કરતા આવ્યા છે. અને આપણને આ બધી વસ્તુઓની આદત નથી, આ વસ્તુની ડિસિપ્લિન નથી, એટલે આપણને એ વસ્તુ આવતા વાર લાગશે. આપ સૌએ જો ઇતિહાસ જોયો હોય તો તમને ખ્યાલ આવશે કે સ્ટાર્ટિંગ ફ્રોમ સાર્સ દર 2 કે 3 વર્ષે નવો વાયરસ આવે છે. એટલે આપણે હવે કોરોના આવ્યો, હજી તમે જો વિચારશો તો ચોમાસું આવવાનું છે, તો ડેન્ગ્યુ તો લાઈનમાં ઉભો જ છે. એટલે જેટલી કાળજી તમે તમારા શરીરની રાખશો એટલા જ તમે સ્વસ્થ રહેશો. કોરોના બાબતે કોઈ જ દવા નથી. જેમ સાદા શરદી ખાંસીના પેશન્ટ ટ્રીટમેન્ટ આપવાની હોય છે, એવા જ શરદી ખાંસીના પેશન્ટોની ટ્રીટમેન્ટ કોરોનામાં આપવાની હોય છે. શરીરની ઇમ્યુનિટી સામે, એટલે કહેવાનો અર્થ એ છે કે સારી રહેશો એટલા તમે સ્વસ્થ રહેશો. અને આ વસ્તુ અત્યારે નહીં, અહીંયાથી લઈને 6 મહિનાથી 1 વર્ષ સુધી સૌએ ધ્યાનમાં રાખવાની છે. બહુ બધાના આ હોમિયોપેથી, તે હોમિયોપેથી, આ ઉકાળો, તે ઉકાળો, બધી જ વસ્તુ સાચી. એ બધી વસ્તુ રોગ પ્રતિકારક શક્તિ વધારશે. કોરોનાને થવામાં કે કોરોના થયા પછી એને સારો કરવામાં કામ નથી લાગવાનું. બરાબર. એટલે પોતાની પ્રતિકારક શક્તિનું જ ધ્યાન રાખો. એ રોગ પ્રતિકારક સરસ ખાઓ, દર 2 કલાકે ખાઓ, અને સ્ટ્રેસ ટાળો. વધારે પડતી ભૂખ લાગવી કે વધારે પડતા ઉપવાસ કરવા, નહીં ઊંઘવું, વધારે ઊંઘવું, કોઈ પણ વસ્તુ અતિશયોક્તિમાં થાય એટલે શરીર સ્ટ્રેસમાં જાય. આ કોઈ પણ વસ્તુ કરવાની નથી. ભલે લોકડાઉનમાં છો, પણ એક શેડ્યુલ તમે બનાવીને ચાલો. એ જ પ્રમાણે જિંદગી જીવવી જોઈએ. અને હું આપણા સમાજના અને એમના બધા સગા સંબંધીઓને હજી પણ એક નમ્ર વિનંતી કરું છું, ભલે સરકાર તરફથી લોકડાઉન ખુલે, મહેરબાની કરીને બહાર નીકળતા નહીં. અને તમારા જે અંગત મિત્રો છે, સગા સંબંધી છે, એમને પણ આ જ સંદેશો આપજો. અમે તો એક પણ દિવસ ઘરમાં રહ્યા નથી. અમે રોજ જ હોસ્પિટલ જઈએ છીએ, ઓપીડી જઈએ છીએ, પણ બહારની પરિસ્થિતિ અમને બહુ જ ખબર છે. લોકોમાં ભય પણ છે, અને એ ભય થોડે ઘણે અંશે સાચો પણ છે. તો સ્વસ્થ રહો. એ તમારા કુટુંબ માટે પણ કામનું છે, અને તમારા સગા સંબંધીઓને પણ કામનું છે. That's it. Yes, Dr. Dishang, it was wonderful, very informative, and too many questions are waiting for you. I still remember કે H1N1 Yes. જ્યારે સુરતમાં બહુ ફેલાયું હતું, ત્યારે તમે જે સુરતના નાગરિકોની સેવા કરી હતી, અને તમે બી H1N1 ના શિકાર બન્યા હતા. Yes, અને yes. I very well remember. So we salute the warriors like you who are serving humanity and mankind like anything else. Now I Thank you. request
Amit Shah, the local Amit Shah, not the Delhi wala Amit Shah, but the local Amit Shah to please introduce our dietitian Sinaben Bookseller, please. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે જીવીએ છે એટલે ખાવું તો પડશે જ. શું ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું, ક્યારે ખાવું અને કેટલું ચાવીને ખાવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણા જ વૈષ્ણવ પરિવારના શ્રીના સુકેતુ બુક સેલર, જેઓ પોતે ડાયટિશિયન છે, તેઓ આપણને એક વિગતવાર માહિતી જણાવશે. હું એમને એક નાનો ઇન્ટ્રોડક્શન આપું. તેઓ મારા જૂના જેસી મિત્ર છે, એટલે મને ગર્વ છે કે તેઓ મારા જૂના જેસી મિત્ર છે. તેઓએ બીએસસી હોમ સાયન્સ અને ત્યારબાદ ફૂડ અને ન્યુટ્રિશન પર મુંબઈથી કોર્સ કર્યો છે. 30 વર્ષનો ખૂબ જ બોરો અનુભવ તેઓ ધરાવે છે. 1989માં મહાવીર જનરલ હોસ્પિટલથી પોતાની કરિયરની તેઓએ શરૂઆત કરી હતી અને ત્યારબાદ સુરતની ઘણી નામાંકિત હોસ્પિટલમાં તેઓએ પોતાની સર્વિસ આપી છે, જેમાં ગિરીશ ગ્રુપ ઓફ હોસ્પિટલ, જીવન શૈલી ક્લિનિક, નિર્મલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આશુતોષ હોસ્પિટલ વગેરે છે. સાથે જ હાલમાં તેઓ આનંદ હોસ્પિટલ, કેપી સંઘવી હોસ્પિટલ અને આરોગ્યમ હોસ્પિટલમાં પોતાની સર્વિસ આપે છે. ટીના બુક સેલર એ સાઉથ ગુજરાતના પ્રથમ એવા ડાયટિશિયન છે જેઓ હાઉસ સ્પેશિયાલિટી ફૂડ અને ડાયટ પ્લાન પ્રોવાઈડ કરે છે. આ સાથે તેઓ હાલમાં પોતાની ઇન્ડિપેન્ડન્ટ ડાયટિશિયન કન્સલ્ટિંગ તરીકે પણ સર્વિસ આપે છે. તો હું સીનાબેન બુક સેલરને વિનંતી કરીશ કે આપણા વૈષ્ણવોને કઈ રીતે ખાવું, શું ખાવું, કેટલું ખાવું તેનું માર્ગદર્શન આપે. થેન્ક યુ. હેલો સર. સર પીપીટી શેર કરાશે? તમારું એ શેર કરી દો, તમે સ્ક્રીન શેર કરી દો તો કરાશે. તમારા ઓપ્શન હશે અંદર, એ સ્ક્રીન શેર કરી દો તો તમારાથી કરાશે. શેર સ્ક્રીન કરી દો આપ. હા, સ્ક્રીન શેરિંગ એ ડિસેબલ છે. એ ખાલી હોસ્ટે જ છે. હોસ્ટે તમારું ઓન નહીં કર્યું હશે. તમે પીપીટી વગર જ કોઈ વાંધો નહીં, ચલવી લો, કારણ કે હોસ્ટે તમને પરમિશન નહીં આપી હશે. ઓકે. હોસ્ટને જે અલાઉડ હોય છે નોર્મલી, એટલે યુ કેન પ્લીઝ ડુ ઇટ વિધાઉટ ધીસ થિંગ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૌ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે એ અતિ ગંભીર છે. આપણે સૌને ખબર છે કે આપણે અત્યારે કયા એની અંદર બેઠા છીએ. કોઈ એક એવો વાયરસ છે જેને આપણે સૌને ઘર ભેગા કરી દીધા છે અને આપણને સૌને ડર છે એક મૃત્યુનો. આપણે લોકોએ અત્યાર સુધી ખૂબ મહેનત કરી અને એક ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ શેનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું? ઇકોનોમી ઇન્વેસ્ટમેન્ટ કર્યું. કેમ? પાછલી લાઈફને સિક્યોર કરવા માટે. પણ આપણે એવું વિચાર્યું નહીં કે આપણી લાઈફને સિક્યોર કરવા માટે ફિઝિકલ અને મેન્ટલ લાઈફ હેલ્થનું પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. અને અત્યારના સમયમાં આપણને હવે ખ્યાલ આવે છે કે ફક્ત પૈસા જ અગત્યના નથી, પણ સાથે સાથે આપણી ફિઝિકલ અને મેન્ટલ જે ઇન્વેસ્ટમેન્ટ છે તે પણ ખૂબ જરૂરી છે. હવે ફિઝિકલ અને મેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી લાવવું? આપણા જે પૂર્વજો કહી ગયા છે, પહેલું સુખ તે જાતે નર્યા. આપણે આપણા જે ફૂડ છે, આપણી જે લાઈફસ્ટાઈલ છે, અને એમાંથી જ આપણી રોગ પ્રતિકારક શક્તિ, આપણી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરીને આપણે આપણું આ ઇન્વેસ્ટમેન્ટ વધારી શકીએ છીએ. આને માટે શું કરવું જોઈએ? આપણી ઇમ્યુન સિસ્ટમને હજુ સુધી આપણે વધારી નથી અને હવે વધારવી છે, તો શું કરવું જોઈએ? ઇમ્યુન સિસ્ટમને વધારવા માટે સારી ઊંઘ લેવી જોઈએ, ઓછામાં ઓછો સ્ટ્રેસ લેવો જોઈએ, હેલ્ધી ફૂડનો ઉપયોગ કરવો જોઈએ, રોજનું 30 મિનિટ્સની એક્સરસાઇઝ કરવી જોઈએ અથવા વોક લેવું જોઈએ, રોજ 30 મિનિટ્સનું પ્રાણાયામ કરવું ખૂબ જરૂરી છે. જીવનમાં જેટલો સ્ટ્રેસ ઓછો એટલી તમારી ઊંઘ સારી હોય છે. સ્ટ્રેસ દરેકને હોય જ છે, પણ આ સ્ટ્રેસને દૂર કરવા માટે પણ આપણે એક્સરસાઇઝ અને પ્રાણાયામ કરવાથી તેને ઓછો કરીશું અને એ ઓછો થશે તો આપણી ઇમ્યુનિટી ખૂબ સારી રીતે આપણે વધારી શકીશું. હવે આપણે સીધી વાત ઉપર આવીએ તો આપણા હેલ્ધી ફૂડ ઉપર. હેલ્ધી ફૂડ એટલે શું? હેલ્ધી ફૂડ કોને કહેવાય? અત્યારના સમયમાં, અત્યારના સંજોગમાં હેલ્ધી ફૂડમાં આવશે સારું પ્રોટીન, મોર વિટામિન અને મોર મિનરલ્સ. આ બધું આપણને ક્યાંથી મળે? આપણા જ ફૂડમાંથી. આપણે જે રોજિંદા ઉપયોગમાં લઈએ છીએ એ જ ફૂડમાંથી આપણે આ બધી વસ્તુને મેળવી શકીએ છીએ. આપણા ઘરમાં જ ઉપલબ્ધ મર્યાદિત ચીજ વસ્તુઓનો ઉપયોગ કરીને, ઘરમાં રહેલા મસાલાનો ઉપયોગ કરીને, હોમ રેમેડીઝનો ઉપયોગ કરીને આપણે આપણી રોગ પ્રતિકારક શક્તિને વધારી શકીએ છીએ.
જનરલી બધી ચીજ વસ્તુઓ આપણા ઘરમાં સહેલાઈથી ઉપલબ્ધ પણ હોય છે. સૌથી પહેલી વસ્તુ છે, આપણે સરસ ન્યુટ્રિશન વાળી વસ્તુઓ તો લઈએ છીએ, પણ આપણું ડાયજેશન સિસ્ટમ પુઅર હોય તો આપણે સારા ન્યુટ્રિશન મેળવી શકીએ. એબ્સોર્પ્શન સારું નહીં થશે, સારા ન્યુટ્રિશન નહીં મળશે. ન્યુટ્રિશન નહીં મળશે તો આપણને સારી રીતે આપણે આપણી ઇમ્યુન સિસ્ટમને વધારી શકતા નથી. અને એ માટે જ સારું પ્રોટીન મળે એવો ખોરાક, સારા વિટામિન અને મિનરલ્સ મળે એવા ખોરાકનો અત્યારે ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તો અગત્યનું છે આપણા પ્રોટીન્સ. પ્રોટીન શેમાંથી મળે છે? આપણા જ ઘરમાં રહેલા દાળ, કઠોળ, દૂધ, દહીં, છાશ, પનીરમાંથી આપણે સારી રીતે આપણું પ્રોટીન કવર કરી શકીએ છીએ. આ જ બધી વસ્તુઓનું મિક્સ અને મેચ કરીને કંઈ પણ અવનવી વાનગી બનાવીને આપણે આપણી પ્રોટીનની રિક્વાયરમેન્ટ સારી રીતે પૂરી કરી શકીએ છીએ. બીજું અગત્યનું છે આપણા વિટામિન્સ અને મિનરલ્સ. વિટામિન અને મિનરલ્સ આપણા શાકભાજી, ફળો, નટ્સ અને સીડ્સનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. પરંતુ અત્યારે જે COVID-19 ચાલી રહ્યું છે એમાં આપણે માટે કયા વિટામિન્સ જરૂરી છે? તો કે ભાઈ જરૂરી મોર ઇમ્પોર્ટન્ટ વિટામિન્સ છે વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન ઈ. તો વિટામિન સી શેમાંથી પ્રાપ્ત કરીશું? વિટામિન સી આપણે આપણા ખાટા ફળોમાંથી, જેમ કે સંતરા છે, મોસંબી છે, કીવી છે, જમરૂખ છે, લીંબુ છે, આમળા છે, કાચી કેરી છે, એમાંથી આપણને વિટામિન સી મળે. હવે અત્યારે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ નથી, ધારો કે ફ્રૂટ નથી તમારી પાસે, તો તમે શું કરશો? તો લીંબુનો ઉપયોગ તમે કરો. લીંબુને ગરમ પાણીની અંદર નાખીને દિવસમાં 2-3 વાર લઈ શકો. દાળ શાકમાં તેનો ઉપયોગ કરીને તમે લઈ શકો છો. ગ્રીન ટીમાં, હર્બલ ટીમાં તમે નાખીને તેનો ઉપયોગ કરો. એ લેવાથી પણ તમે તમારું વિટામિન સારી રીતે મેળવી શકો છો. અને જો તમને ફ્રૂટ ઉપલબ્ધ થઈ શકતા હોય તો તમે ફ્રૂટને લાવીને ગરમ પાણીથી ધોઈને રાખો અને ફ્રૂટને ખાતા પહેલા અડધો કલાક પાણીની અંદર ડુબોવી રાખો. ત્યાર પછી જ તેને ચાવીને ખાવાનું રાખો, તો તેનો તમે સારો ફાયદો મેળવી શકો છો. એ જ રીતે વિટામિન ઈ, તો કે વિટામિન ઈ એ નટ્સ, સીડ્સ અને વેજીટેબલ્સ ઓઇલમાંથી પ્રાપ્ત થશે. અને વિટામિન ડી માટે કોમન છે, તમને બધાને જ ખબર છે કે આપણા સૂર્યપ્રકાશમાંથી, એટલે કે સવારના કુમળા તડકામાં 10 થી 20 મિનિટ બેસશો તો વિટામિન ડી પણ આપણે સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે આ 3 વિટામિન મળવાથી શું આપણે ઇમ્યુનિટી વધી જશે? ના. એની સાથે વિટામિન એ અને વિટામિન B6 પણ ખૂબ જરૂરી છે. વિટામિન એ આપણા લાલ અને પીળા ફ્રૂટ અને શાકભાજીમાંથી આપણને પ્રાપ્ત થાય છે, જેમ કે ગાજર, સક્કરિયા, પાલક, કોળું જેવા શાકભાજીનો આપણે ઉપયોગ છૂટથી કરો. તે રીતે વિટામિન B6 છે તે હોલ ગ્રેન્સ, સિરિયલ્સ જેમ કે ઓટમીલ, ઘઉંના ફાડા, બ્રાઉન રાઈસ, વેજીટેબલ્સ, સોયાબીનમાંથી આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત ઇમ્યુનિટીને બૂસ્ટ કરવા માટે મિનરલ્સમાં સૌથી વધારે જરૂરી છે ઝિંક અને આયર્ન. તો ઝિંક શેમાંથી પ્રાપ્ત થશે? તો કે ભાઈ ઝિંકને માટે આપણે કઠોળ, સીડ્સ, નટ્સ, ડેરી પ્રોડક્ટ્સ અને ગ્રેન્સમાંથી પણ તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. કઠોળને પલાળીને, કઠોળમાંથી ડાયરેક્ટ ઝિંક નહીં મળશે, પણ કઠોળને પલાળીને, ફણગાવીને અથવા આથો લાવીને ઉપયોગમાં કરીશું તો સારા પ્રમાણમાં ઝિંકને પ્રાપ્ત કરીશું. પમ્પકિન સીડ એ પણ એક ઝિંકનો સારો સ્ત્રોત છે. એ જ રીતે આયર્ન શેમાંથી મળે? આયર્નનું બધાને જ ખબર છે કે બીટરૂટનો ઉપયોગ કરીએ, ગોળનો ઉપયોગ કરીએ તો સારું આયર્ન પ્રાપ્ત થાય. એની સાથે આપણા ડ્રાય ફ્રૂટ્સ, એમાં બદામ, અંજીર, ખજૂર, આપણા કિસમિસ, એ બધામાંથી આપણે સારી રીતે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજું એક અગત્યની વસ્તુ છે ઓમેગા 3 ફેટી એસિડ્સ. ઓમેગા 3 ફેટી એસિડ્સ આપણા ફ્લેક્સ સીડ્સ, ચિયા સીડ્સ, વોલનટ્સ, સોય ઓઇલ અને પલ્સમાંથી, કાળા ચણામાંથી, કાબુલી ચણામાંથી, અડદની દાળમાંથી આપણે મેળવી શકીએ છીએ. હવે ટૂંકમાં જોઈએ તો આપણા રોજિંદા આહારમાં, એટલે કે આપણી લાઈફસ્ટાઈલમાં શું જરૂરી છે? તો કે વોક, એક્સરસાઇઝ, મેડિટેશન અને આપણો હેલ્ધી ફૂડ. આ બધાનો સુમેળ કરીશું, એ બધી વસ્તુ જો આપણે આપણા આખા દિવસને આપણી લાઈફસ્ટાઈલની અંદર એડ કરીશું તો આપણું ડાયજેશન એકદમ સારું થશે. ડાયજેશન સારું થશે તો એબ્સોર્પ્શન થશે. એબ્સોર્પ્શન થશે તો આપણી ઇમ્યુનિટી સારી રીતે વધી જશે અને આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરી શકીશું. આજના સમયમાં અત્યારે આપણે સૌથી વધારે, જેમ દિશાંગભાઈએ કહ્યું કે આપણા ઘરના વડીલોની આપણે કેર લેવાની છે. વડીલોની કેર લેવા માટે આપણે શું કરીએ? એ લોકોને દવા દારૂનું ધ્યાન રાખીએ, એમના ડાયટનું ધ્યાન રાખીએ, એમની મેન્ટલ સ્થિતિનું ધ્યાન રાખીએ. પણ એમના ડાયટમાં શું, આજે જનરલી આપણા વડીલોને બીપી, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કિડની જેવા ડિસીઝ હોય છે અને સાથે સ્ટ્રેસ પુષ્કળ હોય છે.
આ સ્ટ્રેસને ઓછો કરવા માટે એમને ઘરમાં રોજ થોડા સમયના અંતરે કલાક 1.5 કલાકના અંતરે 10-10 20-20 મિનિટનું વોક કરાવો, સ્ટ્રેસ રિલીઝ કરો. એમના ડાયટને ઉપર પૂરું ધ્યાન આપો. આપણા ઘરના જ જે ખાદ્ય પદાર્થો છે જે ઘરમાં અવેલેબલ છે એમાંથી જ એમના ખોરાકનું વ્યવસ્થિત મેળાપીપણું કરીને સુંદર અવનવી વાનગી બનાવીને આપો. એ જ રીતે આપણા નાના બાળકો પણ સારી કેર માંગી લે એમ છે. આજના બાળકોને આપણા ઘરનો સાદો સીધો ખોરાક ક્યારેય પસંદ નથી પડતો. એમને નવું ચટપટું અને અવનવી વાનગીઓ જોઈએ છે. પણ પ્લીઝ અત્યારના સમયમાં આપણા બાળકોને ઠંડા પીણાથી દૂર રાખજો, ઠંડી ચીજ વસ્તુઓથી દૂર રાખજો, કલર એસેન્સ વાળી વસ્તુઓ ખાવા ના આપશો. વળી તેમને જંક ફૂડ થી દૂર રાખો, રેડીમિક્સ ફૂડ ન આપો. લેઝની વેફર્સ છે, કુરકુરે છે, એ બધી વસ્તુઓથી દૂર રાખો. એ જેટલું એવોઇડ કરો એટલું સારું. પણ તેની સાથે તેમના ટેસ્ટને ડેવલપ કરો. તેમના ટેસ્ટ મુજબની ઘરમાં જ રહેતા અનાજ, કઠોળ, નટ્સ, સીડ્સ, શાકભાજી, ફ્રૂટનું મિશ્રણ કરીને અવનવી સુંદર વાનગીઓ બનાવીને તેમને જમાડો. તો છોકરાઓ તે સારી રીતે લેશે. જો તે લોકો હેલ્ધી ખોરાક લેશે તો તેમની જરૂરિયાત આપણે બધી રીતે પૂરી કરી શકીશું. પૂરી થશે તો કોઈ પણ પ્રવૃત્તિમાં બાળકોને સાથે એન્ગેજ રાખો. જો તે લોકો એન્ગેજ હશે તો તેમનું માઇન્ડ સ્ટ્રોંગ થશે. માઇન્ડ સ્ટ્રોંગ થશે અને એન્ગેજ થશે તો વારે વારે કોઈ પણ ખાવાની ચીજ વસ્તુઓ તે લોકો માંગશે નહીં અને બાળકોને ભરપૂર ન્યુટ્રિશન મળશે. અને આ જ તેમનું ઇન્વેસ્ટમેન્ટ છે, તેમની ઇમ્યુનિટી વધારવા માટેનો સરળ રસ્તો છે. તો સિમ્પલ આખા ફેમિલી માટે જોઈએ તો બધી જ વાનગીઓ એવી રીતે જે દરેકને માટે જરૂરી છે અને વળી બધાનું અલગ અલગ બનાવવાની કંઈ જરૂર નથી. બધાને એક સાથે જરૂરિયાત પૂરી કરી શકાય એવી થોડી વાનગીઓ અને હું તમને ટિપ્સ આપીશ. દરેક વ્યક્તિએ દિવસ દરમિયાન ભરપૂર પાણી કે પ્રવાહી લેવું જોઈએ. આ પ્રવાહીની અંદર તમે ઓસામણ છે, દાળનું પાણી છે, સૂપ છે, છાશ છે, લીંબુનું શરબત છે, નારિયેળ પાણી છે, બાર્લી વોટર છે, વરિયાળીનું પાણી છે, ગ્રીન ટી છે અથવા તો હર્બલ ટી છે. આ બધી વસ્તુનો ઉપયોગ કરીને તમારો લિક્વિડ ઇન્ટેક જેટલો બને એટલો વધારે કરો. અત્યારે ગરમીની સિઝન પણ છે અને સાથે આપણે જે પરિસ્થિતિમાં પસાર થઈએ છીએ એમાં પાણી અથવા તો પ્રવાહી સૌથી વધારે લેવું જોઈએ. તો આ રીતે તમે પાણીની તમારી જરૂરિયાત પૂરી કરી શકો. બની શકે તો ડેઈલી તમારા હાથની મુઠ્ઠીમાં સમાય એટલા ડ્રાય ફ્રૂટ્સ લેવાના રાખો. આપણા ડ્રાય ફ્રૂટ્સ એકદમ સારામાં સારા એન્ટીઓક્સિડન્ટનો સ્ત્રોત છે. બદામ, અખરોટ, અંજીર, ખજૂર, કિસમિસ, મુનક્કા અને કાળી દ્રાક્ષ એ બધી વસ્તુઓને રોજ રાત્રે ધોઈને સારી રીતે પલાળી દો અને સવારે તે બધી વસ્તુ ચાવીને ખાઓ તો તેના ખૂબ સારી રીતે તેના ગુણ આપણે પ્રાપ્ત કરીશું. અને જે આપણને આયર્ન, ફાઈબર, એન્ટીઓક્સિડન્ટ અને મિનરલ્સ સારી રીતે પૂરા પાડશે. રેગ્યુલર એને આપણા ખાવામાં નાનાથી માંડી મોટા દરેકને માટે એ ખાવાની હેબિટ પાડો જે કાયમ માટે તમને જરૂરી છે અને તમને ખૂબ લાભ આપશે. એ જ રીતે આપણે આગળ જોઈએ તો તમારા સવાર સાંજનો ફૂડ તો જમવામાં આપણે ખાલી રોટલી દાળ ભાત શાક ખાઈને તો કંટાળેલા હોઈએ. રોજ સવાર સાંજ રોટલી દાળ ભાત શાક ખાતા નથી. તો અવનવી વાનગીઓ આપણા અનાજ, કઠોળ, શાકભાજી ને એ બધામાંથી જ ઉપયોગ કરીને થેપલા છે, સ્ટફ પરાઠા છે, ઈડલી છે, ઢોસા છે, મુઠિયા છે, હાંડવો છે, એવી જાત જાતની વસ્તુઓ સાથે સૂપ છે, કઢી છે, કરી છે, પરાઠા છે, એવી અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરીને તમે બનાવીને લઈ શકો અને તમારી સિમ્પલ ફૂડ, ઓછા મસાલા, ઓછું તેલ એટલે કે લો ફેટ નો ઉપયોગ કરીને તમે સારી રીતે સુંદર વાનગીઓ બનાવીને ખાઓ. તળેલી વસ્તુઓ નહીં ખાઓ, ફેટ વાળી વસ્તુઓ નહીં ખાઓ, મેંદાનો ઉપયોગ નહીં કરો, બેકરી પ્રોડક્ટનો ઉપયોગ નહીં કરો અને બને ત્યાં સુધી બહારથી લાવેલી વસ્તુઓ, તૈયાર બનાવેલી વસ્તુઓ ખાવાનું ટાળો. ઘરમાં જ બનાવો, સારી રીતે તેને રાંધીને તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત તમને જે અમુક ટિપ્સ આપવાની છે જે ઇમ્યુન સિસ્ટમને બૂસ્ટ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે તો એ છે કે રોજ સવારે બની શકે તો સવારે અથવા સાંજે તમને જે સમય અનુકૂળ આવે ત્યારે 1 કપ જેટલું હળદર વાળું દૂધ પીવાનું રાખો. બીજું છે હર્બલ ટી, જેમાં આદુ, તુલસી, ફુદીનો, લીંબુ અને સિંધવનો ઉપયોગ કરો. એની સાથે તમે ગ્રીન ગ્રાસ અને સાથે અજમાના પાનનો પણ ઉપયોગ કરો. એ તમારા માટે ખરેખર ઇમ્યુન બૂસ્ટર તરીકે કામ કરે છે. રોજ મુખવાસમાં ફ્લેક્સીડની સાથે વરિયાળી અને જીરું લેવાનું રાખો. એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરો. રોજ જમતી વખતે પાણી પીવાને બદલે
જમવામાં પાણી ન લો, પણ જમવાના પોણો કલાક પછી જ 2 ગ્લાસ હુંફાળું પાણી લીંબુ વાળું લેવાનું રાખો. જમતી વખતે પેટ ભરીને ક્યારેય ન જમો. જમતી વખતે હંમેશા 3/4 પેટ ભરીને જ જમો, થોડું પેટ ખાલી રાખો. આદુ અને લસણનો ઉપયોગ તમારી વાનગીઓમાં વધુ કરો. મેથી એ ખૂબ સારું ડાયજેસ્ટિવ હબ છે, તો મેથીનો ઉપયોગ તમે કોઈ પણ ફોર્મમાં કરી શકો છો. આ થઈ તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ઇકોનોમિકલી, એની સામે તમારું આ જે મેં ટિપ્સ આપી છે એ કરવાથી એક રોગ પ્રતિકારક શક્તિ વધારશો, ઇમ્યુન સિસ્ટમને તમે સ્ટ્રોંગ કરશો અને તમારી હેલ્થને તમે સારી હેલ્થને માટે એક ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડોક્ટર ટીનાબેન, ધેટ વોઝ વેરી વન્ડરફુલ. શું ખાવું શું નહીં ખાવું તેને માટે તો વી સ્ટાર્ટ ધ ક્વેશ્ચન આન્સર સેશન. ઘણા બધા ક્વેશ્ચન્સ છે. પહેલા ક્વેશ્ચન્સ આપણે ડોક્ટર નિસર્ગને પૂછી લઈએ. ડોક્ટર નિસર્ગ, તમારું માઇક પ્લીઝ ઓન કરી દેજો. 3 ક્વેશ્ચન્સ એક સાથે હું તમને પૂછી લઉં છું. એક આપણા સિનિયર સિટીઝન મેમ્બર છે, તે પૂછે છે કે સિનિયર સિટીઝનની મેન્ટલ હેલ્થ માટે શું કરવું. સેકન્ડ, કિડ્સ બહુ ઇરિટેટ થાય છે ઘરે, તો તેને કેવી રીતે કંટ્રોલ કરવો. અને થર્ડ છે કે પતિ પત્નીઓ અંદર ઘરમાં જ્યારે સાથે આટલા કલાકો રહે છે તો એકબીજાને આટામાજી સચકલી એમ જ કહે છે, તો એને માટે આપણે શું કરી શકીએ? એ 3 વિશે તમે જરા વિસ્તૃતમાં જો માહિતી આપો તો ગમશે. જી ચોક્કસ. જે 3 ક્વેશ્ચન પૂછે છે તો બહુ જ મહત્વના ક્વેશ્ચન છે અને મોસ્ટ કોમનલી આ જ બધા પ્રોબ્લેમ્સ બધા ફેસ કરતા હોય છે. પહેલા બાળકો વિશે વાત કરીશું. તો બાળકો જે હમણાં ઘરમાં ઘણા સમયથી છે લોકડાઉનના લીધે, તો એ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ડેફિનેટલી અસર તો થઈ છે. હવે એ ચીડાય છે, ગુસ્સે થાય છે. કેમ? કારણ કે એમનું જે ઘરની બહાર જવાનું, ફ્રેન્ડ્સને મળવાનું, બહાર રમવા જવાનું, ફરવા જવાનું, ક્લાસીસમાં જવાનું, ડાન્સ ક્લાસીસ, વોટેવર, બધી એક્ટિવિટી બંધ છે. આપણે એઝ અ અડલ્ટ સમજી શકીએ છીએ કે એની પાછળનું કારણ શું છે, પરંતુ એ લોકો એઝ અ બાળક નથી સમજી શકતા. હા, એ લોકોને ખબર છે કોરોના વાયરસ છે, લોકડાઉન છે, પણ દે આર નોટ અન્ડરસ્ટેન્ડિંગ કે વોટ ઇઝ ધ રિયલ રીઝન. એટલે આપણે એમની સાથે એક લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ થી વાત કરવી પડશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે એમને એક એરિયા આપવો પડશે કે જ્યાં વેન્ટિલેટ કરી શકે. બીકોઝ કે આપણે એને વેન્ટિલેટ કરવાની જગ્યા નહીં આપે તો એ વધારે ને વધારે ચીડાશે. આપણે એમને સમજાવવાની જરૂર છે કે આપણે સાથે જ છીએ, આ બધી લડાઈમાં આપણે બધા સાથે છીએ, એટલે આપણે એમની જોડે છીએ. એ પોતાની મગજમાં જે પણ ફિલિંગ આવતી હોય એને શેર કરે. ઘણી વખત બાળકના મનમાં મૂંઝવણ હોય તો પણ એ ગુસ્સે કરતો હોય, ડિપ્રેશન હોય તો પણ એ ગુસ્સે કરતો હોય, અને એને કશું ગમતું ના હોય તો પણ એ ગુસ્સો કરતો. તો એનો ગુસ્સો એ એક કોમ્યુનિકેશન છે કે એનું માનસિક તાણ છે. એનો ગુસ્સાને આપણે રિએક્ટ નથી કરવાનું, એની રિએક્શન આપણે આપીશું, એના ગુસ્સાને આપણે ગુસ્સે થઈને રિએક્ટ કરીશું તો એ વધારે એ વસ્તુ બગાડશે. એના કરતા આપણે એની સાથે શાંતિથી જો વાત કરીશું, એ ગુસ્સે હોય તો આપણે એ વખતે એની સાથે ઇરિટેટ થઈને રિએક્શન આપવું અવોઇડ કરવું જોઈએ. એને ટેન્ટ્રમ્સ ચાલતા હોય બાળકના, તો એ ટેન્ટ્રમ્સ વધે ના એ રીતે આપણે કોપરેટ કરવું જોઈએ. અને પછી આપણે એની સાથે ખુલ્લા થઈને વાત કરવી જોઈએ કે એને આવું કેમ ફીલ થાય છે. બાળકોને એક્ટિવ રાખવા જરૂરી છે, એમને એંગેજ રાખવા જરૂરી છે, કારણ કે જો એ લોકો એંગેજ કે એક્ટિવ નહીં રહે તો જલ્દી ઇરિટેટ થશે. એટલે એમનું એક શેડ્યુલ બનાવવું જોઈએ લોકડાઉનમાં પણ, ઘરના ટાઈમમાં, કે કયા ટાઈમે શું એક્ટિવિટી કરે, અને એમની સાથે રોજ બેસીને કંઈક ને કંઈક નવી થીમ બેઝડ એક્ટિવિટી કરી શકો છો. જો નાના બાળક હોય તો ક્રાફ્ટ કરી શકાય છે, ડ્રોઈંગ કરી શકાય છે. જો મોટા બાળકો હોય તો તમે એમની સાથે બુક્સ વાંચી શકો છો કે કોઈ સારા મૂવીઝ જોઈ શકો છો, અને મૂવી જોયા પછી એના વિશે ચર્ચા કરી શકો છો. એટલે બાળકોને આપણે જેટલા સમજીશું એટલા એ આપણને કોપરેટ કરશે. એમની વિરુદ્ધ જવાથી કે એક્સપેક્ટ કરીએ કે એ લોકો બી સમજે કે આપણે શું ફોલો કરી રહ્યા છે, તો ઇટ ઇઝ સમથિંગ વિચ વી કેન નોટ ડુ. આપણે એમને સ્પેસ આપવી જરૂરી છે, પ્રાઇવસી આપવી બી જરૂરી છે, અને એમની તરફથી આવતી બધા જ સવાલોના જવાબ આપણી પાસે હોય એવું જરૂરી નથી. ઘણા સવાલોના જવાબ આપણી પાસે નહીં હશે, પણ એ વસ્તુ બી આપણે એમની સાથે ખુલ્લા થઈને વાત કરવી પડશે, તો એ લોકો પણ સિચ્યુએશનને સમજશે. જો આપણે એમનાથી સચ્ચાઈ છુપાવીશું તો એ લોકો આપણને ખુલ્લા થઈને વાત નહીં કરે. એલ્ડર્સની વાત કરીએ, જે સિનિયર સિટીઝન્સ છે ઘરમાં, એ લોકો માટે આ સમય ઘણો અઘરો છે, કારણ કે બધે પહેલા જ દિવસથી કહેવામાં આવ્યું છે કે આ કોરોના વાયરસથી એલ્ડર્સને સૌથી વધારે અફેક્ટ થવાનું છે. એટલે એલ્ડર્સને એક ટેન્શન વધારે છે. એમાંથી ઘણા એલ્ડર્સ ઓલરેડી બીમાર હશે, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, બીપી હશે, પ્લસ એ લોકોને આવું કહેવામાં આવ્યું છે કે તમારા માટે કોરોના વાયરસનો રિસ્ક વધારે છે. તો આવા સિચ્યુએશનમાં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એલ્ડર્સનું ખાસ ધ્યાન રાખીએ, એમને માનસિક રીતે હૂપ આપીએ કે ઘરમાં રહેવાથી એ બધી જ બીમારીથી દૂર રહેશે. ઘરની બહાર નહીં જઈએ અને ઘરની અંદર જ રહીશું તો આપણને કોરોના નથી થતા.
એટલે એ રીતે આપણે એલ્ડર્સ માટે એમને એક હૂંફ આપવી જરૂરી છે. સેકન્ડલી આપણે એ પણ સમજાવવું જરૂરી છે એલ્ડર્સને કે એમની બધી જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. તો એ લોકોને મનની અંદર જે શંકા થતી હોય કે ભાઈ મારે કદાચ જો ઘણી વાર જવું પડ્યું તો મને કોરોના થઈ જશે, તો એવા સિચ્યુએશનમાં આપણો સપોર્ટ એમને હશે. જે એલ્ડર્સ એકલા રહે છે, જેમના ચિલ્ડ્રન આઉટ ઓફ સિટી છે કે આઉટ ઓફ ઇન્ડિયા છે, એ લોકોને બીજા એમના રિલેટિવ્સે મદદ કરવી જોઈએ. એમને જે એમની જરૂરિયાતની વસ્તુ હોય બહારથી લાવીને એમને હેલ્પ કરવી જોઈએ, તો એમનો એ રીતે માનસિક તાણ દૂર થાય. ઘરમાં રહીને એલ્ડર્સે બીજા એમની એજના લોકો સાથે વાતચીત કરવી જોઈએ. ફોન ઉપર વિલેજમાં રહેતા હોય, ગામમાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, તો આપણે એમને ફોન ઉપર વાત કરાવીને એમના નાનપણના મિત્રો છે એમની સાથે વાત કરાવી, એમને વિડીયો કોલ કરાવી, એવી રીતે એમને એમના મિત્રો સાથે આપણે કનેક્ટ કરાવીને એમને એક્ટિવ રાખી શકીએ છીએ. આઈ થિંક કંઈક પ્રોબ્લેમ છે ડોક્ટર નિસર્ગ ના નેટમાં, તો આઈ થિંક ઇઝ નોટ ઓડિબલ, રાઈટ? હેલો, હા, કરેક્ટ નથી સંભળાતો એમનો અવાજ. યસ. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ડોક્ટર દિશાંગને પૂછી લઈએ. ડોક્ટર દિશાંગ, આપ તો ડોક્ટર છો અને આપ પોતાની હોસ્પિટલ ચલાવો છો, તો આપ તો પીપી કિટ, શીલ્ડ, સેનિટાઈઝર, ગ્લોવ્સ, માસ્ક તો બહુ ભલી ભાતી એના ટેકનિકલિટીઝ વિશે આપ જાણતા હશો, પણ નોર્મલ જે કોમન મેન છે તે માસ્ક કયો પહેરવો જોઈએ, N99, N95, સેનિટાઈઝર કેટલા પર્સન્ટેજનું યુઝ કરવું જોઈએ, શું છે? કારણ કે બજારમાં બહુ બધા સેનિટાઈઝર્સ આવે છે. ગ્લોવ્સ પહેરવા જોઈએ તો કયા પહેરવા જોઈએ, એને પહેરવાની એને ઉતારવાની રીત, માસ્ક પહેરવાની ઉતારવાની રીત વિશે જરાક આપ પ્રકાશ પાડી શકો તો દેટ વુડ બી મચ બેટર. અને સેકન્ડ ક્વેશ્ચન જો આપ ટૂંકમાં જવાબ આપી શકો તો કે આ ગરમીની સીઝન છે તો એસી એડવાઇઝેબલ છે કે નહીં તે. So these are the two questions to Dr. Dishang. વેરી નાઇસ ક્વેશ્ચન. સૌથી પહેલા પેલું એસી નો જે સવાલ છે તે પહેલા આપણે કરી દઈએ સોલ્વ. હમણાં જ એમ્સમાંથી એક રિપોર્ટિંગ આવ્યું છે કે જ્યારે આપણે એસી ની કરીએ છીએ વાત, તો બે પ્રકારના એસી હોય આપણે ત્યાં. એક એસી હોય છે દેટ ઇઝ સેન્ટ્રલાઇઝ એસી, વોલ એસી, અને સેકન્ડ હોય છે જે યુઝ્યુઅલી હોય છે તે સ્પ્લિટ એસી હોય છે, રાઈટ? હવે ઇશ્યુ એવો હોય છે કે જે સેન્ટ્રલ એસી હોય છે એનો ડક્ટ એક જ હોય છે, રાઈટ? એટલે એવો એક ડેટા હમણાં પબ્લિશ થયો છે. સે ફોર એક્ઝામ્પલ એક સેન્ટ્રલાઇઝ હોસ્પિટલ છે. હવે એ સેન્ટ્રલાઇઝ હોસ્પિટલની અંદર સેન્ટ્રલાઇઝ એસી હોસ્પિટલ છે, તો એ હોસ્પિટલની અંદર જે ડક્ટ છે ડક્ટ્સ આર કોમન ડક્ટ્સ. એટલે એની અંદર જો વાયરસ એન્ટર થયો છે તો સેન્ટ્રલાઇઝ એસી સિચ્યુએશનથી ધોઝ વાયરસ વિલ ટ્રાવેલ ટુ ઓલ ધ હોસ્પિટલ રૂમ્સ. એટલે એક ડેટા એવો છે કે સેન્ટ્રલાઇઝ એસી જે સિચ્યુએશન છે ઇટ ઇઝ નોટ એડવોકેટેડ ઇન ધીસ સિચ્યુએશન. પણ વેન વી આર ટોકિંગ અબાઉટ સ્પ્લિટ એસી, જે આપણે યુઝ્યુઅલી ઘરોમાં અને ઓફિસીસમાં હોય છે, એના તો જે વેન્ટ્સ હોય છે ધોઝ આર આઉટ ઓફ ધ રૂમ, રાઈટ? એટલે ધોઝ એસી આર સેફ ટુ યુઝ, એમાં કોઈ ઇશ્યુ છે નહીં. પણ ઓલવેઝ રિમેમ્બર કે એરી રૂમ, સફિશિયન્ટલી વેન્ટિલેટેડ રૂમ ઇઝ રિક્વાયર્ડ. અધરવાઇઝ સ્પ્લિટ એસીમાં કોઈ પ્રોબ્લેમ નથી. સેકન્ડ, જી સર. એસી નું ટેમ્પરેચર તમારા હિસાબે કેટલું રાખવું જોઈએ? એસી નું ટેમ્પરેચર એવું છે કે if it is cold, very cold, say 18, 19, which is opposite to the atmosphere outside of the room, એની અંદર તમારા શરીરને સેટલ થવું થોડુંક અઘરું પડે. સો મેડિકલી ધ ટેમ્પરેચર શુડ બી બિટવીન 24 to 27, which is convenient for your skin. વાયરસને ગ્રોથ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર? પણ તમારા પોતાના કન્જેશન છે કે શરદીના ઇશ્યુઝ છે એ બધા ઓલામાં વધી જશે. સો હેવ ધ ટેમ્પરેચર ફ્રોમ anywhere around 24 to 27. Okay, the next question. Please. Yeah. હવે now talking about the PPE kit. PPE એટલે personal protection equipment, right? હવે એની સાથે એની જે ક્વેશ્ચન છે તે પીપીઈ કિટ અને શીલ્ડ તો આપણે કોમન મેન વાપરવાના નથી, પણ માસ્ક કયું પહેરવું, સેનિટાઈઝર કયું યુઝ કરવું, કેટલા પર્સન્ટેજ આલ્કોહોલ વાળું, અને ગ્લોવ્સ ને કઈ રીતે પહેરવા, કઈ રીતે કાઢવા, અને માસ્ક કઈ રીતે પહેરવું ને કઈ રીતે કાઢવું, તેનું જો આપ ડેમો આપી શકો તો ઇટ વુડ બી વેરી હેલ્પફુલ. હા,
જો આપણે પહેલા માસ્ક થી કરીએ શરૂઆત. આઈડિયલી એડવોકેટેડ માસ્ક આર N95 માસ્ક, પણ એનું કોસ્ટિંગ બહુ વધારે છે, વિચ ઇઝ નોટ અફોર્ડેબલ ટુ એની કોમન મેન. એટલે એવું ગાઈડલાઈન એક આપવામાં આવી છે કે હોમમેડ માસ્ક, બરાબર, માસ્ક ની ક્વોલિટી કરતા માસ્ક તમે પહેરો છો કેવી રીતે, માસ્કને ઉતારો છો કેવી રીતે, અને માસ્ક તમે સાચવો છો કેવી રીતે ઇઝ ઇમ્પોર્ટન્ટ. સે ફોર એક્ઝામ્પલ મેં માસ્ક લીધું છે તો ધેટ માસ્ક શુડ કવર ધ એન્ટાયર નોઝ. ઓકે, અમુક લોકો અહીંયાથી માસ્ક પહેરતા હોય છે, રાઈટ, નોઝ ક્લિયર, નોઝ તમારું કવર રાખવાનું છે, અને અહીંયા તમારી આખી જો કવર થવી જોઈએ. અમુક લોકો અહીંયા સુધીના જ માસ્ક પહેરે છે, વિચ આર નોટ એડવાઇઝેબલ. ધ માસ્ક શુડ બી કમ્પ્લીટલી ફિટેડ ટુ યોર ફેસ, નંબર 1. બીજી વસ્તુ, માસ્ક એકવાર પહેર્યા પછી તમને ગમે તેટલી ખંજવાળ આવે, ચહેરાને ટચ કરવાનો નથી, અને ઇરરેઝિસ્ટેબલ ઇચ, બહુ જ ખંજવાળ આવે તો પહેલા હેન્ડ વોશ કરો, માસ્કને કાઢો, ખંજવાળો, પાછો હેન્ડ વોશ કરો, માસ્કને પહેરો. આ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. WHO એવું કહે છે કે એકવાર પહેરેલા માસ્ક સાથે જો તમે ફેસને ટચ કર્યો તો એ તમારે હેન્ડ વોશ બી કરવાનું છે, અને એ માસ્કને પણ ધોવાનું છે અથવા ફેંકી દેવાનું છે, બરાબર. એટલે માસ્કનું ફિટિંગ, માસ્કને અચ્છા, હવે વાત આવે કે ડિસ્પોઝેબલ માસ્ક અથવા તો રીયુઝેબલ માસ્ક, બરાબર. લોકડાઉનનો ફેસ છે, ઇકોનોમીને બહુ તકલીફ પડી છે, એટલે જો એવી વાત આવીએ કે ભાઈ તમે ડિસ્પોઝેબલ માસ્ક, તમે 3 ply માસ્ક, 2 ply માસ્ક, N95 માસ્ક, so many types of masks are available in the market, પણ હોમમેડ માસ્ક, રીયુઝેબલ, એસ્પેશિયલી ખાદીવાળું જે આવે છે માસ્ક, બરાબર, ધેટ ઇઝ એડવોકેટેડ, એ રીયુઝેબલ છે, એ ડ્યુરેબલ છે, અને એ વોશમાં બી ઇશ્યુ છે નહીં, ધેટ ઇઝ મોર ધેન ઇનફ. પણ તમે ગમે તેટલું સારું માસ્ક પહેરશો, માસ્કને સરખું પહેરશો નહીં તો એનો કોઈ મતલબ બનતો નથી. ઓકે, નાવ ટોકિંગ ટુ ધ સેનિટાઈઝર, બરાબર. હવે સેનિટાઈઝર બધા અલગ અલગ આવે. હવે બ્લેકમાં બી વેચાય છે, આ બી વેચાય છે. જે લોકો સેનિટાઈઝર વાપરી શકે છે એ લોકો માટે કોઈ ઇશ્યુ છે નહીં. અધરવાઇઝ અ સિમ્પલ ડેટોલ સોપ ઓર લાઈફબોય સોપ કે જે હાથને અહીંયા એલ્બો સુધી સાફ કરે છે. તમે જ્યારે હેન્ડ વોશની કરો છો વાત, ત્યારે એક ખાલી રીત સુધી નથી, ધેટ હેન્ડ વોશ શુડ બી ટી એલ્બો. તમારો એક્સપોઝ થયેલો એરિયા એલ્બો સુધીનો હોય છે. એ એલ્બો સુધીનો એરિયા તમારે 20 સેકન્ડ સુધી તમારે એને વોશ કરવાનો છે. ધ બેસ્ટ સોલ્યુશન ટુ વોશ યોર હેન્ડ ઇઝ સ્પિરિટ. સ્પિરિટ તો ઓબ્વિયસલી અવેલેબલ છે નહીં, બરાબર. સો એનીવે 2.5 to 5 ધ વેટ બાય વોલ્યુમ આલ્કોહોલ ઇઝ ઓકે. પણ હું કહું કે સેનિટાઈઝર બી છે નહીં તો લાઈફ બોય, ડેટોલ કે સેવલોન સોપ ઇઝ ઓલ્સો ઓકે, પ્રોવાઇડેડ કે તમારો હાથ સારી રીતે અને ફ્રીક્વન્ટલી વોશ કરો. હું બધા તો બી સ્વીકારી ચાલો કે એના પર વાયરસ ચોંટેલો છે, તો જેટલો ફ્રીક્વન્ટલી હેન્ડ વોશ થશે એટલા તમે સેફ રહેશો ભાઈ. ઓકે, અને ગ્લોવ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ. હું એડવોકેટ કરીશ કે ગ્લોવ્સ પહેરો જ, બરાબર. હવે કયા ગ્લોવ્સ? તો હોસ્પિટલ યુઝમાં બે ગ્લોવ્સ આવે. એક આવે એક્ઝામિનેશન ગ્લોવ્સ, જે તમારે પહેરવાના હોય અને હ્યુમિડિટી થ્રો દેમ. અને સેકન્ડ આવે પેલા પેક ગ્લોવ્સ આવે, તેને અમારી લેંગ્વેજમાં કહેવાય સર્જિકલ ગ્લોવ્સ. સર્જિકલ ગ્લોવ્સ અગેન ઇમ્પોઝ અ હ્યુજ ફાઇનાન્શિયલ લોડ ઓન ધ ડેલી રૂટીન. એટલે એ છે ને લેધરના રીયુઝેબલ ગ્લોવ્સ આવે છે. રીયુઝેબલ ગ્લોવ્સ સેમ એઝ ધ માસ્ક. યુઝ કરો, ધોઈ નાખો, યુઝ કરો, ધોઈ નાખો, બરાબર. ગ્લોવ્સ કેવી રીતે પહેરવા અને ગ્લોવ્સ કેવી રીતે કાઢવા, વેરી ઇમ્પોર્ટન્ટ. ગ્લોવ્સ ને પહેર્યા પછી એવા ગ્લોવ્સ તમે સિલેક્ટ કરો કે તમારા
રિસ્ટને બી કવર કરી લે, બરાબર છે. એ ગ્લવ્સને તમે જે હાથેથી ગ્લવ્સ તમે પહેર્યા છે એ હાથેથી ગ્લવ્સ તમે કાઢો, પછી એની કોઈ પણ સરફેસને ટચ કર્યા વગર એને થ્રો કરી દેવાના છે, અથવા તો વોશિંગ મશીનમાં સેપરેટલી વોશ કરવાના છે, સેપરેટલી વોશ, બરાબર છે. તમારા બહાર જઈને આવેલા કોઈ પણ કપડાને તમારા ઘરમાં રહેલા ફેમિલી મેમ્બર સાથે ધોવાના નથી. વોશ ધેમ ઇન અ સેપરેટ ટર્ન ઓફ ધી વોશિંગ મશીન, અથવા તો જાતે ધુઓ છો તો એને જુદા ધુઓ, જુદા પલાળજો. ગ્લવ્સને તમે એકવાર, અચ્છા એક ઇમ્પોર્ટન્ટ વાત, બીજી કોઈ પણ વસ્તુને ટચ કર્યા પછી એ ગ્લવ્સથી આમ કરો તે બિલકુલ ચાલે એમ નથી. માસ્ક પહેર્યા, ગ્લવ્સ પહેર્યા અને પછી જો ખંજવાળ આવે છે તો માસ્ક તો ગ્લવ્સ બદલી નાખજો, પણ હાથ ધોવા નહીં જતા. એટલે કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સિચ્યુએશનમાં તમારા ચહેરાના કોઈ પણ ભાગને ટચ કરવાનું નથી. આજે ઘરે આવ્યા પછી તમારા સ્પિરિટથી કે તમારા સેવલોનથી કે તમારા સેનિટાઈઝરથી તમારો મોબાઈલ બી સાફ કરવાનો છે. બેલ્ટ નથી પહેરવાનો, વોલેટ નથી લઈ જવાનું, અને સાથે ચશ્મા બી સ્ટરીલાઇઝ થવા જોશે. આ બધી વસ્તુ તમારી આદત, અમે અત્યારે ક્લિનિકમાં જઈએ છીએ તો ચશ્મા તો કમ્પલસરી છે, પણ નો વોલેટ, નો કીઝ, નો એક્સ્ટ્રા મોબાઈલ. ક્લિનિક બંધ થાય એટલે આ બધી જ વસ્તુ અમે સ્ટરીલિયમથી ક્લીન કરીએ, કપડા ઘરની બહાર ઉતારીએ અને પછી જ એન્ટર થઈએ, તો જ તમારા કુટુંબીજનોને તમે સાચવી શકશો. Yeah, thank you very much, doctor. That was very, very informative. હવે શીનાબેન, આપને માટે એક પ્રશ્ન છે, જો આપ આપનું માઇક ઓન કરી શકો તો, કે નોર્મલી વૈષ્ણવ લોકો કાંદા લસણ ખાતા નથી હોતા, તો શું તમને એવું લાગે છે કે કાંદા લસણ નો ત્યાગ કરવાથી એમની ઇમ્યુનિટી કે એના પર કંઈક અસર થતી હોય, ને જો અસર થતી હોય તો એનો કોઈ ઓલ્ટરનેટિવ તમે જો આપી શકતા હો તો? કાંદા લસણનો ઉપયોગ આપણે વૈષ્ણવો નથી કરતા, પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે વૈષ્ણવમાં 90% લોકો કાંદા લસણ ખાય છે. કાંદા લસણ એ સારું, આપણું ડાયજેશન ને સારું કરે છે, અને ડાયજેશન સારું થશે તો ઇમ્યુનિટી આપણી વધારે વધશે. જો કાંદા લસણ નથી ખાતા તો આપણે ઘણી બધી વસ્તુ બતાવી કે તમે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરી શકો છો, લીંબુ પાણીનો ઉપયોગ કરી શકો છો. તમે જમવાની 10 મિનિટ પહેલા મેથીના દાણા 1 ગ્લાસ પાણીની સાથે ગળી જાઓ તો એ પણ તમારું ડાયજેશન સારું કરશે. પછી એ પણ તમારે નથી કરવું તો જે મેં ઉકાળો બતાવ્યો છે તેવો ઉકાળો દિવસમાં એકાદ વાર પીવું, ગ્રીન ટી નો ઉપયોગ કરો, એ બધી વસ્તુ પણ તમે લઈ શકો છો કાંદા લસણની ઓપ્શનમાં. શીનાબેન, એક બીજો પ્રશ્ન આવ્યો છે વોટ્સએપ પર. એ એમ કે છે કે નોર્મલી સુરતમાં જોવાય છે તો અત્યારે જે નોનવેજ કમ્યુનિટી છે ને એગ ખાતી કમ્યુનિટી છે તેનામાં કોવિડ વધારે ફેલાવે એવું લાગી રહ્યું છે. તે શું એરિયાને લીધે છે કે એ લોકોનો આહારને લીધે છે? એરિયાને લીધે છે. આહારથી એનો કોઈ ફરક નથી પડતો? આહારથી કોઈ ફરક નથી પડતો. તમે એને સારી રીતે રાંધીને એ કરીને ખાશો, પહેલા ધોશો અને સારી રીતે રાંધીને ખાશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, કારણ કે આપણે જોઈએ છે કે અમુક એરિયામાં જ્યાં નોનવેજ વધારે ખવાય છે, એગ્સ વધારે ખવાય છે, ત્યાં આનો ફેલાવો વધારે છે. એટલે ખાસ આ પ્રશ્ન વોટ્સએપ પર આવ્યો છે. પ્રજ્ઞેશભાઈ, હાજી, એક પોઈન્ટ ઉમેરીશ આમાં કે ચાઇનામાંથી જ્યારે વાયરસ ટ્રાવેલ થયો તો એક એવી થિયરી છે કે ભાઈ હેઝ ટુ બી ફ્રોમ ધી બેટ, વાઇલ્ડ બેટ, બરાબર, જંગલી ચામાચીડિયા. પણ whenever we are talking about India, it is purely because of the breakage of the social distancing. India ની અંદર no diet is responsible for spreading of the corona. Okay. It is purely social distancing and over the crowding. That's it. ઓકે, ડોક્ટર નિસર્ગ, જો આપ પાછા આવી ગયા છો લાઈન પર તો આપનો જે રિપ્લાય છે તે આપ બતાવી શકો છો. ડોક્ટર નિસર્ગ, તો એક ક્વેશ્ચન જે રહી ગયો હતો કે કપલ્સ ને કેવી રીતે ઘરમાં આટામાં જે સટકલી વિશે લોકડાઉન તો જો એમાં એક મહત્વની વસ્તુ એ છે કે આપણે એઝ અ ટીમ તરીકે બધા કપલ્સ એઝ અ ટીમ તરીકે કામ કરવું પડશે. આ સમય લોકડાઉનમાં ઘણા સમયથી કપલ્સને પોતાના એકબીજા વિશેના કેરેક્ટર ટ્રેટ્સ જે નહીં ખબર હશે અથવા જે કેરેક્ટર ટ્રેટ્સ વર્ષોથી ચેન્જ થઈ ગયા છે તે બધા હવે દેખાવાના શરૂ થશે, કારણ કે મેક્સિમમ ટાઈમ એ લોકો એકબીજા સાથે સ્પેન્ડ કરશે.
તો ડિસ્પ્યુટ માટેના પોઈન્ટ્સ ઊભા થશે. તો આવા ડિસ્પ્યુટ માટેના પોઈન્ટ જ્યારે ઊભા થાય ત્યારે ડિસ્પ્યુટને લાંબો ન થાય એના માટે એ પર્ટિક્યુલર પોઈન્ટ સીમિત રાખવો જરૂરી છે. સેકન્ડલી, સ્પેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખો દિવસ ઘરમાં સાથે રહેવાથી બધી જ વસ્તુ સાથે કરવી જરૂરી નથી. પોતાની સ્પેસ દરેક જણે આપવી જરૂરી છે. કપલ્સમાં ખાસ સ્પેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કોઈ ઇશ્યુ ઊભો થતો હોય તો એને પાસના ઇશ્યુ સાથે લિંક ન કરવો જોઈએ. એ ઇશ્યુ હમણાં કદાચ સ્ટ્રેસને કારણે, ઘરમાં લાંબા સમયથી રહેવાને કારણે, ઇરિટેબિલિટી વધવાને કારણે થતો હોય, તો જ્યારે એવો કોઈ ઇશ્યુ ઊભો થાય તો કપલ્સે સમજવું જોઈએ કે આ વસ્તુને આર્ગ્યુમેન્ટને લાંબી ન ખેંચવાથી આપણે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ. તો કપલ્સે આ વસ્તુ વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું કે એક્ટિવિટીઝ અપાર્ટ ફ્રોમ જે તમારા ઘરના કામ હોય એના સિવાયની કોઈ એક્ટિવિટી તમે સાથે કરો તો બોન્ડિંગ વધી શકે છે. કોઈ ગેમ્સ છે, ઘણા બધા આજકાલ વોટ્સએપ પર ફેમિલી ગેમ્સ રમતા હોય છે, તો એવી કોઈ ગેમ સાથે રમીને પણ બોન્ડિંગ વધારી શકાય છે. બાળકો તો છે જ તમારો ટાઈમ ઓક્યુપાય કરવા માટે, પરંતુ જો કપલ્સ એકલા રહેતા હોય તો એ લોકો માટે આ મહત્વની વસ્તુ છે કે એ લોકો એકબીજાના ફ્રેન્ડ્સ તરીકે આ સમય બહાર કાઢે, નહીં કે એ લોકો એકબીજાને એનિમી કે એન્ટેગનાઇઝ થાય. જો કોઈ એવા પોઈન્ટ્સ આવતા હોય કે જેના લીધે એમના પ્રોબ્લેમ થતો હોય તો મે બી કદાચ એ લોકો એને સમય આપી શકે છે, પરંતુ એને ડિસ્પ્યુટને લાંબા સમય સુધી જો ખેંચવામાં આવશે તો એનાથી વધારે મગજ પર અસર થઈ શકે. એટલે આ વિશે એ લોકો આવી રીતે ધ્યાન રાખી શકે છે. Okay, thank you, Dr. Nisarg. Now I request the president, if you have any questions, you may please ask. નહીં તો પછી આપણે વોટ ઓફ થેન્ક્સ તરફ જઈએ. પ્રેસિડેન્ટ, તમારા પ્રશ્ન પ્લીઝ, કોઈ આવ્યા હોય આપણી પાસે તો. કહી દો પ્રજ્ઞેશભાઈ, બહુ ટાઈમ થઈ ગયો છે એટલે Okay. એક મુખ્ય મુદ્દો એ છે કે આજે આપણી વચ્ચે વડીલો બહુ ઉપસ્થિત છે. કેઓ શાહ સાહેબ હતા, એટી શાહ સાહેબ હતા, કનુભાઈ પોતે હતા આપણા સાઉથ ગુજરાતના પ્રેસિડેન્ટ, અને વૈશાલીબેન શાહ પણ હાજર છે, કોર્પોરેટર. એટલે આજે બહુ બધા લોકો જોડાયા છે આજની ઇવેન્ટ માટે. આપણે ફરી પણ આને ગોઠવશું. જી જી દક્ષેશભાઈ, એ આપની લીડરશિપ છે ને આ વડીલોના આશીર્વાદ છે. એસવીપી દિવસે દિવસે ફળી રહ્યું છે. આઈ રિક્વેસ્ટ મનીષભાઈ મહેતા ટુ પ્લીઝ ગીવ વોટ ઓફ થેન્ક્સ, અને આવતા પ્રોગ્રામ વેબિનાર માટે બી શેર કરી શકે છે. મનીષભાઈ પ્લીઝ. મનીષભાઈ છે આપની? I think Manishbhai is not there. Daksheshbhai, next webinar વિશે જો કઈ છે આવી ગયા. મનીષભાઈ આવી ગયા. પ્લીઝ મનીષભાઈ, નેક્સ્ટ વેબિનાર વિશે ઇન્ફોર્મેશન અને વોટ ઓફ થેન્ક્સ પ્લીઝ. આભાર પ્રજ્ઞેશભાઈ. એસવીપી ના બીજા વેબિનાર બી સ્ટ્રોંગ મેન્ટલી ફિઝિકલીમાં આપ સૌ પેનલિસ્ટ ડોક્ટર નિસર્ગભાઈ, દિશાંગભાઈ, સીનાબેનનો ખૂબ ખૂબ કિંમતી સમય ફાળવા બદલ ખૂબ ખૂબ આભાર છે. તેમણે આ સાંપ્રત પરિસ્થિતિમાં સરસ સમજણ આપી અને શું આપણે તકેદારીઓ લેવી જોઈએ તે વિશે વિસ્તૃતમાં માહિતી આપી છે. આ વેબિનારમાં આપણે આ વખતે 80 થી 85 જેટલા સભ્યોનો લિમિટ જોઈ શક્યા છે. આશા છે આપણા નેક્સ્ટ સેમિનારમાં આપણે એનાથી વધારે મિત્રો આપણી સાથે જોડાય. આવતા શનિવારે આ સમયે આપણે બેન્કિંગ, ટેક્સીસ અને ઇકોનોમી પર એક સેમિનાર કરવા જઈ રહ્યા છે. હવે વિસ્તૃત માહિતી આપને વોટ્સઅપ ઇમેજથી આપણને મળી જશે. છેલ્લે વેબિનારમાં ઉપસ્થિત રહેવા માટે આપ સૌ વૈષ્ણવ મિત્રજનોનો આભારી છું, અને વેબિનારનું સુપેરું સંચાલન કરવા માટે પ્રજ્ઞેશભાઈ જગાસેટનો પણ આભાર છું. આભાર. જય શ્રી કૃષ્ણ. Daksheshbhai, final words from the president and then we can leave the meeting. Daksheshbhai, please. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવ, કપરા સમયમાં આપણે વૈષ્ણવ સમાજના જે કાર્યક્રમો સાથે લીધા છે તે વોટ્સએપ પર આપણી પાસે માહિતી આવતી જ હશે. આ લાંબો પેજ છે અને આગળ ને આગળ આપણને સમાજને આપણા નબળા વર્ગના માણસો સુધી લઈ જવા માટે આપણે બધા સાથે કમર કસવાની છે. બધી જ જરૂરિયાત પડશે. એ લોકોને આપણે આર્થિક પણ મદદ કરવી પડશે. એ લોકોના વેપાર ધંધા અને નોકરીમાં તકલીફ આવશે તેના પણ આપણે રસ્તા કરવા પડશે. અમે એના માટે એક બીજો સોલિડ પ્રોગ્રામ લઈને આવીએ છીએ. ટૂંક સમયમાં તો 10-15 દિવસની અંદર આપણને વોટ્સએપ માધ્યમથી માહિતી મળશે. આપણે આવતા આગામી વર્ષ માટે એ લોકો માટે શું કરી શકીએ છીએ તેના માટે અમે એક વિસ્તૃત કાર્યક્રમ લઈને આવીએ છીએ. આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે આપણે આ કાર્યક્રમ અહીં પૂરો કરીશું. જય શ્રી કૃષ્ણ. આભાર. ભાઈ હાલો ભાઈ. યસ, હા બોલો દિશાંગભાઈ. આ માધ્યમથી આપના સમાજના બધાને એક સંદેશો કે અમારું ક્લિનિક અને અમારી હોસ્પિટલ ચાલુ જ છે. કોઈ પણ ને એમ લાગે કે એમના ડોક્ટરો કે ફેમિલી ડોક્ટર્સ ઉપલબ્ધ નથી તો અમારો કોન્ટેક્ટ
કરી શકે છે, પણ માટે કે ઇમરજન્સી માટે હંમેશા હાજર છીએ, તો અમારો થેન્ક યુ વેરી મચ contact થઈ દિશાંકભાઈ. શકે એમ છે. દક્ષેશભાઈ ની Thank પાસે you. તમે જો પ્રેસિડેન્ટ સાહેબને ફોન કરશો, જો આપ દિશાંકભાઈ નહીં બી જાણતા હશો તો દક્ષેશભાઈ પાસે બધી જ માહિતી મળી રહે છે ડોક્ટરો વિશે, અને 24/7 દક્ષેશભાઈ આપણી સેવામાં હાજર જ છે. તો આવા આપણા જે એસવીપી કુટુંબ ને સલામ, જય શ્રી કૃષ્ણ, અને આઈ રિક્વેસ્ટ જયમીનભાઈ ટુ પ્લીઝ એન્ડ ધ મીટિંગ હિયર. થેન્ક યુ વેરી મચ એવરીવન, વન એન્ડ ઓલ. હેલો સર, અહીંયા એક મેસેજ આવે છે કે ટિપ્સ, ઘણાને ટિપ્સ જોઈએ છે હજુ પણ ડાયટ માટેની, તો મારો વોટ્સએપ નંબર શેર કરી દો કે જેને જોઈએ તે વોટ્સએપ પર મારી સાથે વાત કરીને એમને ટિપ્સ હું આપી શકીશ. શ્યોર શ્યોર. ગ્રુપ પર દક્ષેશભાઈ આપ ગ્રુપ પર 3 ડોક્ટરના નંબર્સ પ્લીઝ શેર કરી દો. હા, ઓકે. જયમીનભાઈ, યુ કેન એન્ડ ધ મીટિંગ.